તમે પણ જો અમારી જેમ પિઝા, પાસ્તા, ચાઇનીઝ, કાઠિયાવાડી ને પંજાબી ખાઈને થાકી ગયા હોય ને ભાઈ દેશી ગામડાની મોજ લેવી હોય અને ચૂલા ઉપર બનેલી ગરમા ગરમ લસણની ચટણી અને સાથે સેવ ટમાટરનું શાક અને ભાઈ સાથે ગરમા ગરમ મકાઈના રોટલા હોય ને ભાઈ ડુંગળી મળી જાય ભાઈ મોજે મોજ પડી જાય। હું તો કહું ભાઈ જો અઠવાડિયામાં 2-3 વાર આવું ખાવા મળે ને તો જ શરીર કઠણ થાય, બાકી પિઝા ખાઈને તો પિઝા ડો જેવા થઈ જવાના છે। અને આ જગ્યા ઉપર જ્યારે પણ તમે ખાવા જાવ ને તો ઓર્ડર કરશો ને ત્યારે જ ભાઈ જમવાનું બનાવે છે આ લોકો, એના પહેલા કોઈ જ આઈટમ બનાવીને નથી રાખતા। જો તમે 5 જણ ખાવા જશો તો 5 જણ જેટલી લસણની ચટણી બનાવશે। સાચે કહું તો સવારે 5 વાગ્યાના નીકળ્યા હતા ભાઈ, એકદમ થાકી ગયા હતા પણ આવું જમવાનું મળ્યું એટલે ફૂલ એનર્જી આવી ગઈ। અને છેલ્લા 20 વર્ષથી આ જગ્યા બહુ જ ફેમસ છે, એમના મકાઈના રોટલા, લસણની ચટણી સાથે સેવ ટમાટરનું શાક। એટલે તમે બધા પણ જો પાવાગઢ બાજુ જાઓ, એના પછી આવશે શિવરાજપુર ગામ અને પછી આવશે ભાટ, ભાઈ ત્યાં આ બધી આઈટમ મળે છે ખાવા માટે। ત્યાં તમે જશો તો 4 થી 5 અલગ અલગ ધાબા મળશે તમને, પણ આપણે જમ્યા હતા ભાઈ જય બાબાદેવ ધાબા